પેટ્રોલ પંપ વાળો કહ્યું કે આ શૂટિંગ કરવાની પરમિશન નથી તોય આપણે તો હે ગાઈઝ સ્વાગત છે એક નવા વિડીયોમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે અમે જઈ રહ્યા છીએ દામનગર ભુરખિયા મારા માસીના છોકરીના ઘરે. બરોબર છે, કેટલા દિવસથી ક્યાંય બહાર નહોતા ગયા અને થોડુંક મન ફ્રેશ કરવું હતું એટલા માટે અમે જઈ રહ્યા છીએ મારા માસીના છોકરીના ઘરે. વ્લોગ પહેલાંથી સ્ટાર્ટ કરવાનો હતો, આજે ઘરેથી સ્ટાર્ટ કરું છું. હજી તો જવાનું છે, હું બાઇક લઈને જાઉં છું, હું અને મારા દીદી. બરોબર છે, અમે જઈએ છીએ તો તમે કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ મારી દેજો. બરોબર છે, તો હવે જો ગાડી તૈયાર કરી નાખી છે. બસ જો હવે અમે નીકળવાની તૈયારી છે. બસ ઘરે બધું લોક બોક કરીને મળીએ છીએ આગળ. બાય બાય ગાઈસ, તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ. ચાલુ ગાડીએ. બરોબર છે, જો આ ગાડી અહીંથી મારી દીધી છે ફૂલ સ્પીડ. જોઈ શકો છો તમે ગાડી અહીંથી હવે જાશે હાઈવે ઉપર. અત્યારે તો અમારા ગામનો રસ્તો છે, અમે નીકળી ગયા છીએ. બરોબર છે, અત્યારે તો ચાલુ ગાડીએ છીએ. આગળની જર્ની તમને કન્ટિન્યુ કર્યું. બરોબર છે, તો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે અમે બાઇકમાં જ આવી છે. એકાદ હું વ્લોગ શૂટિંગ કરતો હતો. બરોબર છે. ઓ વાવ ગાઈસ, નજારો જો ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો આવી ગયા છે હાઈવે ઉપર. બરોબર છે, હાઈવે ઉપર ગાડી આપણી ચડી ગઈ છે, જોઈ શકો છો તમે. ઓકે, હવે અહીંથી આપણી ગાડી ડાયરેક્ટ જશે. અહીંથી ક્યાં જશે? અહીંથી સોનગઢ ઢસાથી જવાનું જામનગર. બને રહેજો. જો ગાઈસ, ભારતનું પેટ્રોલ પંપ આવી ગયું છે. બરોબર છે, પણ અહીંયા આપણે પેટ્રોલ પુરાવાનું થતું નથી કેમ કે આપણે આગળ પુરાવાનું છે એટલે જીઓ. ઓકે ગાઈસ, પેટ્રોલ પંપ આવી ગયા. બરોબર છે. તમે જોઈ શકો છો પેટ્રોલ પુરાવી લીધું છે. બરોબર છે, 300 રૂપિયાનું અત્યારે નખાયું છે. પેટ્રોલ પંપ વાળો કહ્યું કે આ શૂટિંગ કરવાની પરમિશન નથી તોય આપણે શૂટિંગ કરી લીધું. બરોબર, એનું કંઈ માનો હોય નહીં. આપણે રહ્યા યુટ્યુબર, આપણે તો ગમે ને શૂટિંગ કપાઈ નાખ્યું. બરોબર છે, હવે જો ભાઈ આ રસ્તે જ આવી જઈએ હવે. બરોબર છે, જંગી કન્ટ્રી. ઓ ભાઈ સાહેબ, મહિન્દ્રાનો શોરૂમ આવ્યો ભાઈ, તમે જોઈ શકો છો. તમારી સામું જ શોરૂમ છે મહિન્દ્રા. એક નંબર શોરૂમ છે ગાઈસ, મહિન્દ્રા થાર. આ જેસીબી નો શોરૂમ છે. ઓકે, જર્ની કન્ટિન્યુ કરજો ગાઈસ. કે મારે બે લાઈન મારા પિન્ટુભાઈ હાટું કેવી હોય તારે મારા બ્લોગમાં કે પિન્ટુભાઈ તમે જોઈ શકો છો આ તમારા જ્યાં મેરેજ થયા હતા એ લોકેશન ઉપર અમે પહોંચી ગયા છીએ મોટો ભાઈ. બરોબર છે, લાવો તો હું તમને એક્સપ્લોર કરીને દેખાડું છું. અહીંથી આપણે ઉતર્યા હતા. બરોબર છે, આ રસ્તે પિન્ટુભાઈ તમે એન્ટ્રી કરીને જતા હતા. પછી આ રસ્તે ટેજ નાખ્યું હતું યાદ આવે તો, અને જે ઓલો વ્હાઈટ ટાંકો દેખાય છે એની પાછળ જમવાનું હતું. બરોબર છે, તો કાંઈક આ રીતનું લોકેશન હતું ગાઈસ. બરોબર છે, તો તમે જોઈ શકો છો આ વાહન લગ્ન હતા અને જે આ જે તમને દેખાય છે ને વાહનનો ઇલાકો આપણે બાજુનો ત્યાં બધું મંડપને એવું ગોઠવું હતું. બરોબર છે, સમૂહ લગ્ન હતા ગાઈસ આ જગ્યાએ. કેમ કે આ જગ્યા મને એકદમ યાદ છે એટલે. હા, લગ્ન હતા, સોરી મારા ભાઈના. તો પિન્ટુભાઈ તારે ઉદય આ વિડીયો તું જોતો હોય તો બધાને છે ને મોકલી દેજે અને લાઈક કરી દેજો આ વિડીયો. બરાબર છે, તો ગાઈસ નાસ્તો લઈ લીધો છે આપણો. પહેલો રોડ દામનગર કર્યો છે. જો આ નાસ્તો ખાલી 2 જ વસ્તુ છે. બરાબર છે, ખાલી 2 જ વસ્તુ છે નાસ્તામાં, એવું કાંઈ ખાસ નથી. એક અમારા બેન હાટું લેવું પડ્યું. હું એક આ ગોકુળની કાંઈક સિંગ છે એ ખાઉં છું. તો ગાઈસ અમે દામનગરથી અત્યારે નીકળી ચૂક્યા છીએ. બરાબર છે, અત્યારે તો દામનગરથી ગાડી એમાં એવું છે કે અત્યારે પાટું ફાટક બંધ છે. તમે જોઈ શકો છો ફાટક અત્યારે બંધ છે. જો
અહીંથી ટ્રેન આવવાની છે યાર. આ બહુ ખોટું થાય છે યાર અમારે યાર. ફાટક બંધ છે તો થાય છે મોડું. ગોરખિયા ખાલી 5 કિલોમીટર જ રહ્યું છે. કાંઈ વાંધો નહીં. જો ટ્રેન આવે જ છે બરોબર છે. દેખાડું તમને. તમે જોઈ શકો છો ગોરખિયાની ગામમાં અંદર એન્ટર થઈ ગયા છીએ બરોબર છે. હવે લેવા આવે છે અમને મહેમાન આવે કે આપણે ગોરખિયામાં બાળ્યું નથી તો ગાઈસ લેવા આવે જ છે બરોબર. ગોરખિયામાં કાંઈક આવી જગ્યાએ અમે ઊભા છે, ખબર નહીં ક્યાં છે. અહીંથી અંદર આ બારનો હાઈવે છે, ત્યાં નીકળો ને તો દામનગર વાળો હાઈવે ભેગો થાય છે બરોબર છે. લેવા આવે છે મનોજ નામ છે ને, મનોજ લેવા આવે છે બરોબર. તો લેવા આવે પછી મળીએ. થાકી ગયા છીએ ભાઈ, ગાડી એકદારી ફૂલ હકાલી હड्डी पसली एक हो गई है गाइस. થાકી ગયા છીએ પણ કાંઈ વાંધો નહીં. હવે ફરવું હતું તો આવી ગયા યાર. રજા હતી ને શનિ રવિની રજામાં.